જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 21 ડિસેમ્બર 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના હવામાનમાં આગામી દિવસમાં પલટો આવવાની સંભાવના છે. તો ગુજરાતની અંદર માવઠાનો માર જોવા મળી શકે છે, તેની માહિતી મેળવીશું. સાથે ગુજરાતમાં અત્યારે ઠંડી વધઘટ જોવા મળી રહી છે, બપોરનું તાપમાન ઊંચું જોવા મળી રહ્યું છે. તો હવે કડકડતી ઠંડીનો રાઉન્ડ ક્યારે ગુજરાતની અંદર જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. ગુજરાતની અંદર છેલ્લા 3-4 દિવસથી ઠંડીમાં વધઘટ જોવા મળી રહી છે. વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ઠંડુ વાતાવરણની સાથે અમુક વિસ્તારોની અંદર કડકડતી ઠંડી પણ હજુ પણ યથાવત જોવા મળી રહી છે. બાકીના ભાગો સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાતની અંદર સામાન્ય ઠંડીનું મોજું અત્યારે જોવા મળી રહ્યું છે. હાલ વાત હતી ડિસેમ્બર મહિનાના એન્ડની, તો ખાસ કરીને અત્યારે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી હજુ આવ્યું ઉત્તર ભારતના વિસ્તારોમાં, જેના કારણે ગુજરાતમાં અત્યારે ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે. તેની સાથે ગુજરાતમાં હાઈ લેવલના વાદળો 2 દિવસથી છવાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. હજુ પણ ગુજરાતમાં કચ્છના ભાગોની અંદર નલિયા, રાપર, ભુજ, ભચાઉ, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર હજુ પણ 10 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે રાત્રિનું. પરંતુ મિત્રો બપોર દરમિયાનનું તાપમાન 1 થી 2 ડિગ્રી વધ્યું છે, જેના અનુસંધાને ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. કચ્છના વિસ્તારો હોય કે ઉત્તરના ગુજરાતના ભાગોની અંદર હજુ પણ ઠંડી યથાવત અમુક ભાગોની અંદર જોવા મળી રહી છે. હવે વાત કરીએ તો ડિસેમ્બર મહિનાના એન્ડની, તો ખાસ કરીને આપણે જણાવ્યું હતું કે 21-22માં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેલી છે, પરંતુ હજુ તારીખમાં તેમાં ફેરફાર થઈ શકે છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ત્યારબાદ ઉત્તર ભારતના ભાગોની અંદર હિમવર્ષા થવાની શક્યતાઓ છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. તેની સાથે ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવના છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળી શકે છે. આ 5 દિવસ દરમિયાન ખાસ કરીને ગુજરાતમાં ગઈકાલના રોજથી સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વાદળો જોવા મળી રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ સાવ ઓછું જોવા મળી રહ્યું છે. બાકીના કચ્છના ભાગો અને ઉત્તરના ભાગોની અંદર હજુ પણ સારી એવી ઠંડી યથાવત જોવા મળી રહી છે. વાત કરીએ તો આગામી દિવસોની અંદર તો ગુજરાતમાં એક બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાની છે, તેની અસર ગુજરાતમાં થઈ શકે છે. તેની સાથે ઉત્તર ભારતના વિસ્તારમાંથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, જેના કારણે રાજસ્થાન આસપાસ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાનું છે, જેના અનુસંધાને ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવના છે, જેના કારણે ડિસેમ્બર મહિનાના એન્ડમાં એક માવઠું થાય તેવા પણ સંકેતો જોવા મળી રહ્યા છે. હાલ તો તારીખમાં ફેરફાર થઈ શકે છે, પરંતુ ગુજરાતમાં એક હળવું માવઠું થાય તેવા પણ સંકેતો જોવા મળી રહ્યા છે. વાદળોની વાત કરીએ તો ગુજરાતમાં 22 તારીખથી વાદળોનું પ્રમાણ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના ભાગો હોય, દક્ષિણ ગુજરાતના ભાગો હોય તેમજ ઉત્તરના ભાગો અને અમદાવાદ, ગાંધીનગર જેવા ભાગોની અંદર પણ હવામાનમાં પલટો આવે તેવું હાલ જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે. હવે ઠંડીની વાત કરીએ તો ખાસ કરીને 25 થી 30માં ઠંડીનું પ્રમાણ વધે તેવી સંભાવના છે, પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે જો વાદળછાયું વાતાવરણ લાંબુ લંબાશે તો ગુજરાતમાં જાન્યુઆરી સુધી કોઈ કડકડતી ઠંડીનો રાઉન્ડ આવે તેવા સંકેતો જોવા મળતા નથી. આ ચોક્કસપણે અત્યારના આગોતરા તરીકે વાત કરીએ તો 1 જાન્યુઆરીથી ગુજરાતમાં સારી એવી ઠંડી જોવા મળશે અને મકર સંક્રાંતિ સુધી સારી એવી ગાત્રો થીજાવતી ઠંડીનો રાઉન્ડ આવે તેવા પણ સંકેતો મળી રહ્યા છે, કારણ કે ત્યાં તે સમય દરમિયાન બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હોય છે, તેમજ બહોળા હોય છે, જેના કારણે તે સમય દરમિયાન ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે. બાકી પવનની ઝડપ નોર્મલ કેટેગરીમાં જોવા મળશે. હા, ગઈકાલના રોજથી અમુક ભાગોની અંદર વહેલી સવારે પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો, પરંતુ 1-2 દિવસ દરમિયાન પવનની ઝડપ જોવા મળશે. ત્યારબાદ પવનની દિશા પણ 21-22થી જોવા મળે ફેરફાર તેવી સંભાવના દેખાઈ રહી છે. વધુ અપડેટ આપતા રહીશું. આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એકના વિડીયો સાથે મળીશું.